એ મમ્મી આમ કેમ મોઢું લટકાવીને બેઠા છો? કઈ નહીં, એમ જ. નહીં, કંઈક તો છે જ. મારા પપ્પાએ કાંઈ કીધું? ના, મને તારા પપ્પાએ કંઈ નથી કીધું. તો પછી થયું છે શું? અરે બોલ ને, શું થયું છે? આ છોકરો ક્યારનો પૂછે છે તને કઈ. બા, તમારે તમારા દીકરાને સમજાવવું હોય ને તો સમજાવી દો. પેલા પારકા છોકરા માટે એ મારા દીકરા પર હાથ ઉપાડે છે, જેમ તેમ બોલે છે. આનું કંઈક તો રસ્તો કાઢવો જ પડશે. બા, આનું કંઈક સોલ્યુશન લાવો તમે. અરે પણ હું શું કરી શકું? લો, તમારો દીકરો છે, તમે એની માં છો. જે હું ન કહી શકું એ તો તમે કહી શકો ને. તો તમે સમજાવો ને તમારા દીકરાને કે એ જે કરી રહ્યા છે એ ખોટું છે. હવે તો હું પણ મૂંઝાણી છું કે મારે શું કરવું. બા, તમે અત્યાર સુધી અમારા પક્ષમાં હતા અને દિવસે દિવસે જેમ વાત આગળ વધતી જાય છે એમ તમે મૂંઝાતા જાઓ છો. કેમ? તમારા દીકરાને કહેવાનું આવે છે એટલે? આ મારા મમ્મી રહ્યા, હું એનો દીકરો છું, તો મને નથી કહી દેતા? મારે કાંઈક ભૂલ આવે તો એમ તમારે કહી દેવાય. બા, તમે જ કહી શકશો, કારણ કે મારા અને મારા દીકરાના હાથની તો આ વાત રહી જ નથી. હા, એ વાત તારી સાચી, પણ હું આ બાજુ વિચારું છું કે જેમ આ જુવાન થઈ ગયો છે એમ એના છોકરાએ મોટા થવા માંડ્યા છે, તો એને એની ચિંતા હોય કે નહીં? અહીંયા તો આપણે 2 જણા છીએ કે આને હાથવી લઈએ, ઓલા 2 એકલા છે. જયંતિ કેમ કરતો હશે એના માટે? અરે વાહ બા, તમે એ બેનું વિચારો છો અને આ સગી ઓલાદનું વિચારતા નથી. કેમ આમ કરો છો બા? તમે સમજો, તમારા દીકરાને સમજાવો. એ લોકોને જે કરવું એ કરે. અરે જ્યાં જઈને પડવું એ પડે. જો તમે નહીં કહો ને બા તો શું થશે? વિચાર કરો, આ ઘરના ભાગલા પડી જશે. તમારા દીકરાના કાન ભંભેની એટલી કરશે ને કે તમે વિચાર્યું નહીં હોય. અરે એક દિવસ એવો આવશે બા કે તમને ઘરમાંથી ધક્કા મારીને બહાર કાઢશે. હા સારું, ચાલો હું જયંતિ સાથે વાત કરીશ. બેટા, આપણું કામ તો થઈ ગયું, કારણ કે તારો બાપ આપણી વાત માને કે ના માને, પણ આ બાની વાત તો માનશે જ. મને લાગે છે ત્યાં સુધી આપણે બાના મગજમાં એટલું તેલ રેડી દીધું છે ને કે બા છેલ્લે કઈ નહીં તો એમ તો કહેશે જ કે આ બધું અશોકનું છે. તારા અનાથ બાળકોને જ્યાં નાખવા હોય ને ત્યાં નાખ. સાચી વાત છે. જો બેટા, 100 વાતની એક વાત, આ પ્રોપર્ટી તારી છે ને તારા સિવાય આમાં કોઈ પણ ભાગ પડાવશે ને એ તારી આ માને તો જરાય નહીં ચાલે. સમજી ગયો? હવે ઘરમાં છીએ. મમ્મી, એક વાત કહું? બોલ. બોલી કહેવત સાચી છે હો. કઈ? માતે માં બીજા વગડાના વા. હા બેટા, હા, હું તારી માં છું ને તું મારો સગો દીકરો છે, એટલે મારે તારા ભવિષ્યનો તો વિચાર કરવો પડશે ને. હા. હવે ઘરમાં બધા છે એટલે અત્યારે છે ને ચૂપ જ રહેવામાં મજા છે. બેટા જયંતિ, હા હા બા. હા, જયંતિ એટલી બધી ચિંતા કરે છે કે ક્યારેક તને ઊંઘ આવી જાય છે એ તને ખબર નથી રહેતી. આખી રાત જાગ્યા કરે છે તું. શું કરવું બા, આ પરિસ્થિતિ જેવી સર્જાણી છે તો. પણ બેટા એક વાત કહું, જ્યારે ઘરની પરિસ્થિતિ બગડવા માંડે ને ત્યારે ઘરના મોભીએ મોઢું નીચું કરીને નહીં પણ મોઢું ઊંચું કરીને નિર્ણય લેવો જોઈએ. અરે બા, તમે શું કહેવા માંગો છો એ મને કઈ સમજાય એવું બોલો ને. બેટા, તે હાથે કરીને કુહાડો પગ પર માર્યો છે. આ કુવાડો પગ ઉપર મારવો પડે એમ જ હતો બા. આ મારી પત્ની વિશે તમે બધી જ વાત નહોતી કરી? ત્યારે એ પણ કેટલી મજબૂર હતી, એના બાપુ પણ મજબૂર હતા. અરે તો એમની પણ કઈ ફરજ હતી ને, અને મારી પણ કઈ ફરજ હતી કે એમને સુખી રાખવા, એમનું ધ્યાન રાખવું, એને સુખ દુઃખમાં મારે સાથ આપવો. હા બેટા, ચાલ માન્યું કે તું મજબૂર હતો, તારે એની સાથે લગ્ન કરવા જ પડ્યા, પણ તારે મને તો કંઈક વાત કરવી હતી. બસ કંઈ પણ પૂછ્યા વગર તે આવું પગલું ભર્યું. બા, આ સમય અને સંજોગો જ એવા ઊભા થયા હતા ને કે હું એક વચન ખાતર આ બધું કરવા મજબૂર થઈ ગયો. અને એ સમયે જો કોઈ પણ વ્યક્તિ હોય ને તો જે મેં કર્યું ને એ જ કરે. પણ અત્યારે મને દુઃખ એ વાતનું છે કે મેં જે કાંઈ પણ કર્યું ને
એને લોકો ઊંધું સમજે છે. અરે મને સમજવા વાળું મારા ઘરમાં પણ કોઈ નથી. ના બેટા, હું તો તને સમજુ છું, પણ આ રમાને કોણ સમજાવે? અશોકને કોણ સમજાવે? મને ખબર છે બા, એ લોકો છે ને આ બધું જે દ્રષ્ટિથી જુએ છે અને જે મગજથી વિચારે છે ને એટલે એને આ બધું ઊંધું દેખાય છે. બાકી એક વખત જો આ પરિસ્થિતિને સમજે ને તો એને બધું આપોઆપ સમજાઈ જાય એમ જ છે. અરે હું કાંઈ ગાંડો થોડો હતો, નાદાનીમાં મેં થોડું આ પગલું ભર્યું છે. અરે પરિસ્થિતિ એવી હશે તો જ મેં આ કાર્ય કર્યું હોય ને. ચાલ, હવે તું જીવ નહીં બાળ. જે થશે એ સારા માટે જ થશે. હું છું ને તારી સાથે. ઠીક છે બા, જે થાય એ જોયું જાય. તમને સાચું કહું ને બા, હું છે ને આ મગજમારીથી એટલો કંટાળી ગયો છું ને કે જો હવે આનું તાત્કાલિક કોઈ નિરાકરણ નહીં આવે ને તો હું છે ને આ બધું છોડીને એક બારોબાર જતો રહેવાનો છું. ના જયંતિ, રમા અને અશોક તને સમજે કે ના સમજે, તારી વાત સાંભળે કે ન સાંભળે, પણ હું છું તારી સાથે. એવું કોઈ પગલું નહીં ભરતો જેનાથી મને દુઃખ થાય. ભાઈ ચાલ, તારી ચા બની ગઈ છે. ભાઈ તું રડે છે? હે નાના બેન, આ તો બસ આ અમસ્તા જ. ખોટું ના બોલ. તું તારી બેન પાસે ખોટું બોલીશ? શું થયું કે મને? કંઈ નહીં બેન, જરા મમ્મીની યાદ આવી ગઈ. મમ્મી જો અત્યારે અહીંયા તો હોત ને તો આપણને આવી હાલતમાં ક્યારેય એકલા ન છોડ્યા હોત. હા ભાઈ, મને પણ ખબર છે, મને પણ મમ્મીની યાદ આવે છે, પણ હું હિંમત રાખીને રહું છું. તારા આમ રડવાથી મમ્મી પાછા આવી જશે નહીં ને? પાછા નહીં આવે, હા એ વાતને લઈને તો મને રડવું આવી રહ્યું છે. મામા, મામા બેસો. આવો, બેસો. કેમ છે? બસ મજામાં. કેમ નિરાશ હોય એવું લાગે છે? કાંઈ નહીં, આ તો બંને ભાઈ બહેન એકલા હતા ને એટલે મમ્મીની વાતોને યાદ કરતા હતા કે મામા આજે જો મારા મમ્મી હોત ને તો અમે બંને ભાઈ બહેન બહુ સુખી હોત. આ રીતે આમ રઝળવું ના પડે તમારે લોકોએ. મામા એક વાતનો જવાબ આપશો? હા ભગવાન આપણને ગમતી વસ્તુ શું કામને આપણી પાસેથી છીનવી લેતો હશે? એવું નથી ભાણા, ભગવાન જે પણ કંઈ કરે ને એ સારા માટે જ કરે છે. તારા દૂરનો મામો છું, પણ હું તને કંઈ આપી તો ન શકું, પણ તને એક હિંમત આપી શકું કે તું ધૈર્ય રાખ, શાંતિ રાખ. બધું જ ઘરમાં પૈસે ટકે બધું સારું થઈ જશે. તું ચિંતા ન કર. મને નથી લાગતું કે કંઈ પણ હવે ઠીક થઈ શકે, કારણ કે અમારા લોકોની પાસે અમારું કહેવા લાયક હવે કોઈ જ નથી. અમે બંને ભાઈ બહેન સાવ એકલા છીએ. ઉપરથી ને નોકરી પણ નથી મળી રહી. જો બહુ તકલીફ પડે છે અમને. અમે જઈએ તો જઈએ કોની પાસે? કોને જઈને અમારા દુખડા કહીએ? તારી વાત સાચી છે ભાણા, પણ મારી પાસે એવું કંઈ નથી કે હું તને મારે ત્યાં નોકરી રાખી લઉં. હું ખુદ મજૂરીએ જ જાઉં છું. નાની મોટી નોકરી ગોતી લે, એ બધું થઈ જશે. ધીમે ધીમે આવક ચાલુ થશે એટલે તારું અને બેનનું ભરપોષણ પણ થઈ જશે. હા મામા, તમે ચિંતા ના કરો. બસ તમે આમને આમ આવતા રહેજો અમારા ઘરે. ના ના, હું તારે આવતો રહેશે. આ થોડું બાજુનું કામ હતું ને મારે, એટલે તમારે ઘરે મને તું આટો મારતો જાય. મામા તમે આવો છો ને તો કોણ જાણે કેમ પણ મનને સારું લાગે છે. અમારા એકાંત જીવનની અંદર તમે ન જાણે શું બનીને આવી રહ્યા છો. આ દર વખતે તમે જે આશ્વાસન રૂપી શબ્દો કહો છો ને એ હકીકતમાં અમારી અંદર હિંમત પૂરી જાય છે. કાંઈ વાંધો નહીં પણ તું થોડી શાંતિ રાખજે અને હું નીકળું છું. સારું મામા, જય માતાજી. જય માતાજી. સાચવીને રહેજો. હા મામા. ભાઈ, હા મામાના ઘરમાં પણ એટલી તકલીફ છે, નહીંતર મામા તો આપણી જરૂર મદદ કરે. સારું છે કે હા મામા ઘણી વખત આવતા રહે છે. હા
બિચારાનું મને પણ ઘણું પેટમાં બળે છે. તો શું કરીએ, આપણાથી આપનું પૂરું નથી પડતું અને એ પણ આપણને મદદ કરવા માગે છે, તો એમનાથી એના ઘરનું પણ નથી પૂરું પડતું. એ જ ને. સારું ચલ, તારા માટે મેં ચા બનાવી છે, પી લે, ઠંડી થઈ જશે. ઓહ ભિખારીઓ, તમે અમારા ઘરમાં શું કરો છો? અને એ પણ અમારી ગેરહાજરીમાં? હિંમત કેવી રીતે થઈ મારા ઘરમાં આવવાની? ચાલો નીકળો. અહીં અંદર આવ્યા તો કોની રજા લીધી હતી? નીકળો, હાલો. જુઓ, અમે લોકો અમારા પપ્પાને મળવા આવ્યા છીએ. પપ્પાને મળીને જતા રહીશું અહીંયાથી. હા, પપ્પા આવે ને પછી અમે જતા રહીશું. હે, શું માંડ્યું છે તમે લોકોએ ક્યારનું પપ્પા પપ્પા પપ્પા? તમારા બંનેના મોઢે છે ને આ પપ્પા નામ શોભતું જ નથી. અને મહેરબાની કરીને અત્યારે તો રિક્વેસ્ટ કરું છું, એવું ના થાય કે મારે કંઈક ઊંધા પગલાં ભરીને તમને મારી ઘરની બહાર કાઢવા પડે. નીકળો. પણ પપ્પા આવી જ રહ્યા છે, સોસાયટીના નાકે જ પહોંચ્યા છે. તને મેં ના પડી ને કે પપ્પા પપ્પા બોલવાનું બંધ કર. મમ્મી આ બાજુ આવો. એ તારે સમજવાનું છે કે નહીં? અશોકભાઈ, શું પપ્પા હવે એટલે મળીને નીકળી જઈશું. આમ તો નહીં એટલે અશોકભાઈ, તમારી હિંમત કેવી રીતના થઈ? પપ્પા ઉપર હાથ ઉપાડતા? તારી હિંમત કેવી રીતે થઈ મારા છોકરા પર હાથ ઉપાડતો? હા, શું તમે એક તો મારા ઘરમાં ઊભા છો અને મારા છોકરાને લાફો મારો છો? તમે બંને ખબર નહીં તારી માએ કેવા કાળા કામ કર્યા હશે અને તમને લોકોને જન્મ આપ્યો. પણ મારા મમ્મીને શું કામ વચ્ચે લાવો છો? તારી માના લીધે તો મારા સંસારમાં આગ લાગી છે, એટલે તારી માં તો વચ્ચે આવશે જ. એ તો મરતા મરી ગઈ છે, પણ તમારા જેવી બે કજાતોને અમારા માથે મનતી ગઈ છે. હવે હું છે ને તમારા બેનું મોઢું જોવા નથી માંગતી. નીકળો છો ઘરમાંથી? નહીં, મારા પપ્પા નહીં આવે ને ત્યાં સુધી નહીં નીકળી. નીકળશો કેમ નહીં? અમે કાઢીને રહીશું. છોડો અમને. તારા માટે અલગથી મુહૂર્ત કઢાવું. ચાલ ચાલ. નાલાયકો અમારી ગેરહાજરીમાં અમારા જ ઘરમાં આવીને પડે છે. મમ્મી હવે છે ને અહીં આપણે ઓલો કૂતરો બાંધવી પેલા ઉપર, કે અજાણ્યું આવે ને કવડી જાય. બેટા, આ કૂતરાને પણ છે ને કરડે એમાંની જાત છે. પણ આ લોકો ઘરમાં તો ના જવા જોઈએ બેટા, નહીતર આ મિલકત અને તારા બાપ ઉપર એમનો હક જમાવશે. મમ્મી એ તો દોસ્ત થવું જોઈએ, આ બધું મારું છે. આજે તમે લોકોએ છે ને આ મર્યાદાની બધી હદ વટાવી દીધી છે. કેમ? હા, મર્યાદા નામનો શબ્દ અમને જ લાગે છે, તમને નથી લાગતો? રમા, અત્યાર સુધી તો શબ્દોથી વાત થતી હતી, હવે તો હાથ ઉપાડવાની વાત કરે છે. આ બા આજ તો ખાલી લાખો જ માર્યો છે, પણ જો એ હરામીઓ આ ઘરમાં પગ મૂકશે ને તો હું એને જીવવા નહીં દઉં. હું બોલ્યો કપાતર? એટલે જયંતિ, તારા ભાઈ ભારો વિશે તને આવું બોલતા શરમ નથી આવતી? અચ્છા, તમને મારા દીકરા પર હાથ ઉપાડતા શરમ નથી આવતી? પપ્પા તમે આ બહુ ખોટું કર્યું છે. એક પારકાના લીધે પોતાના પર હાથ ઉપાડતા તમને કઈ થતું નથી. આનું પરિણામ સારું નહીં આવે. તું પણ મારા માટે પારકો નથી ને એ લોકો પણ મારા માટે પારકા નથી. અને તને કહી દઉં છું, હવે પછી જો આવું વર્તન કર્યું છે ને તો એ લોકો તો મારા સંતાન રહેશે જ, પણ હું ભૂલી જઈશ કે તું મારો દીકરો છો. એ તો તમે પહેલેથી ભૂલી ગયા છો. આજે કહેવાની જરૂર નથી. બાપ તરીકેની કોઈ ફરજ તમે નથી નિભાવી, અને જે નિભાવવાની હતી ને એ તમે ત્યાં પેલા બે તમારા પાપની ઉપર નિભાવી છે. બધું જ કર્યું છે મેં, બધું જ, પણ તમે લોકો બધું ભૂલી ગયા છો. આ બધું અત્યાર સુધી એમને એમ થઈ ગયું છે. આ લોકોને ભણાવ્યા ગણાવ્યા આટલા મોટા કર્યા, બધું ક્યાંથી થઈ ગયું? તો એમાં શું થઈ ગયું? બાપની ફરજ છે, ઈ ફરજો કઈ ગણાવવાની જરૂર નથી. આ તો બા, હું એનો પણ બાપ છું ને ત્યાં પણ હું મારી ફરજ જ બજાવું છું. હા, વધારાનો બાપ ને વધારાના સંતાનો. જ્યાં જવાબદારી નિભાવવાની હતી ત્યાં તો નિભાવાય નહીં.
અને તારે જો ફરજ જ બજાવવી હોય ને અને નિભાવવી હોય ને તો એને અલગ જ રાખજે. આ ઘરમાં તો લાવતો જ નહીં. તમે લોકો છે ને મારી મનોવૃત્તિને હલકી સમજો છો. તમે એમ સમજો છો કે હું તમને લોકોને હાનિ પહોંચાડવા માંગુ છું. અરે જ્યારે મારા વિચારો તો ચોખ્ખા છે. હું તો પરિવારને એકત્ર કરવા માંગુ છું. હા, એ તમારો ઊભો કરેલો પરિવાર છે. અમારો પરિવાર તો આ જ છે. અને તમારા ઊભા કરેલા પરિવારને અમારા પરિવારમાં જોડવાની વાત કરશો નહીં. એ પરિવાર મારો છે ને આ પરિવાર પણ મારો જ છે. અને હું મારા પરિવારને એકત્ર કરીને જ રહીશ. ગમે એમ થઈ જાય, હું મારા દીકરાને ને દીકરીને આ ઘરમાં લાવીને જ રહીશ. અહીંયા આ ઘરમાં તો એ લોકો આવશે જ નહીં. તારાથી થાય તે કરી લે. અને આવે કેવી રીતે એ પણ તો અમે જોઈએ. આજે તો ખાલી છે ને મારો અને મારા દીકરાનો હાથ જ ચાલ્યો છે. ક્યારેક એવું ન થાય કે તમારા પાપને ઢાંકવા માટે અમારે એ લોકોના ગળા જ દબાવવા પડે. જો રમા, મારો જે દીકરો છે ને સાગર અને ગોપી, એમને પણ ભગવાને હાથ દીધા જ છે. પણ એ છે ને એના બાપની મર્યાદાના લીધે આ તમારા બધા ભવાડા સહન કરે છે. બાકી હું એક વખત કહું ને બેટા જવાબ આપી દેજે તો એમનો પણ હાથ ઉપડી શકે એમ છે. અચ્છા, એ તો જોઈ લીધું મર્યાદા કેટલી રાખીએ. આ તમારી દીકરી, જેને તમે દીકરી કહો છો ને, એને મારા દીકરા ઉપર હાથ ઉપાડ્યો. હા, મર્યાદા. તમે શું મર્યાદાની વાત કરતા હતા? એ જેવી માં એવા એની સંતાન ને એવા જ એના સંસ્કારો. તમારે લોકોને જેમ માથા પછાડવા હોય ને એમ પછાડજો. એક બાપ તરીકેનો જે ન્યાય એને આપવો જોઈએ ને એ ન્યાય હું એને અપાવીને જ રહીશ. હા, હા. એની સામે અન્યાય જ કરશું. અપાવો તો ખરા ન્યાય. બહુ દીકરા દીકરીનું લાગે છે. રેવા જતા રહો ને એ લોકોને લઈને બીજે. અમારે તમારી કોઈ જરૂર નથી. તો આ જોબ માટે મળવા જવાનો હતો ને, ગયો તો કે નહીં? ગયો હતો પણ મને નથી લાગતું કે મેળ આવશે. આ જેટલી જગ્યાએ જાઉં છું ને એ બધી જ જગ્યાએ અશોક રોડા નાખીને બેઠો છે. એણે બધી જ કંપનીઓમાં કહી દીધું છે કે આ વ્યક્તિને ઇન્ટરવ્યુની અંદર પાસ કરવો નહીં અને આવે ને તો કાઢી મૂકવા. પણ ભાઈ, મને ઈ નથી ખબર પડતી કે અશોકભાઈને બધી ખબર કેમ પડી જાય છે. નથી ખબર પડવાની. કામ જ છે એનું. એ 2 નંબરના ધંધા કરીને તો એમનું ઘર ચાલી રહ્યું છે. તો બીજું તો એ શું કરવાનું સારું? સાચી વાત છે તારી. કેમ છો બેટા? પપ્પા, હા, તમે આવો, બેસો. પપ્પા કેમ છે તમને? શું કહું તને બેટા, જીવું છું મર્યા વાંકે. કેમ આવું બોલો છો પપ્પા? શું થયું? હવે શું કહેવું બેટા તને. તમે બંને મારા સંતાનો છો. એ અધિકાર મારે તમને આપવો છે. મારે દુનિયાને ખુલીને છાતી ઠોકીને કહેવું છે કે આ મારો દીકરો છે, આ મારી દીકરી છે. બેટા, હું તમને મારા ઘરે લઈ જવા માંગુ છું, મારી નજર સામે રાખવા માંગુ છું. પણ શું કરું, મારા ઘરની અંદર મારી પત્ની અને મારી માં, મારો છોકરો, એ કોઈ પણ સંજોગોમાં તમને લોકોને સ્વીકારવા તૈયાર જ નથી. એમ કહે છે. મારે તો મને શું કહેવું મારે તમને. પપ્પા, ખબર છે અમને તમારા ઘરની પરિસ્થિતિની. માટે જુઓ, હવે જે થવાનું હતું એ બધું થઈ ગયું છે. અમારા માથેથી અમારી માની છત્રછાયા તો છીનવાઈ ગઈ છે, પણ અમે અમારા બાપને ક્યારેય ખોવા નથી માંગતા. હા માટે પપ્પા, પ્લીઝ હવે આ બધી ચિંતા ન કરો. આમાં ને આમાં તમે વધારે ગૂંચવાઈ જશો. તારી વાત તો સાચી છે બેટા, પણ તું મારી તકલીફને સમજ કે આજે હું તમારો બાપ જીવતો બેઠો છું અને આ દુનિયાના લોકો તમને કોઈનું પાપ કહે તો મારાથી કેમ સહન થાય, જ્યારે હું જાણું છું કે તમે બંને મારા સંતાનો છો. એટલે બેટા, હું ગમે એમ કરી મારા મરતા પહેલા હું તમને તમારો અધિકાર આપવા માંગુ છું. પપ્પા, મને નથી લાગતું કે એવું બની શકે, કેમ કે અશોકભાઈ એવું થવા જ નહીં દે. પપ્પા, આમ પણ આ ઝઘડાઓની ઈંટ દ્વારા ચણાયેલી આ સંપત્તિ અને આ જે કંઈ પણ મળવાનું છે અમને લોકોને અમારે નથી જોઈતું. આ બધું તમે એ લોકોને જ સોંપી દો ને. અમારે તો બસ અમારા પપ્પા જોઈએ છે. બેટા, હું આ બધું સંપત્તિ માટે નથી કરતો. બસ હું ખાલી એટલું જ ઈચ્છું છું કે મારું પરિવાર, મારા પરિવારના લોકો તમને મારા સંતાન તરીકે સ્વીકારી લઈને
તો મારા જીવને નિરાશ થઈ જાય. નહીતર બેટા હું આજે છું ને કાલે નથી. લોકો તમને તમારી સામે કેવી કેવી આંગળી ચીંધીને તમને લોકો બોલાવશે એની મને ડર લાગે છે. પપ્પા નાનપણથી જ આ બધું સહન કરતા આવ્યા છીએ એટલે હવે તો આ બધી વાતો અમને સાંભળીએ કે ન સાંભળીએ કોઈ અસર નથી થતી. માટે અમારી ચિંતા ના કરો. તમે છે ને આ તમારું ઘર અને તમારો પરિવાર સાચવી લો. હા પપ્પા, ભાઈ સાચું જ કહે છે. જો અમે આ ઘરમાં શાંતિથી જ રહીએ છીએ. તમે અહીંયા બસ 2 દિવસે ને 2 દિવસે અમને મળવા આવતા રહેજો. એમાં અમને બધું જ મળી જશે, હે ને ભાઈ? હા બેટા, હું અવારનવાર તમારી પાસે આવતો જ રહું છું. પણ તમે ભલે ગમે તેમ કહો, કોઈ પણ ભોગે, કદાચ મારે કોઈ પણ કિંમત ચૂકવવી પડે ને તો હું ચૂકવીશ. પણ એક દિવસ તમને બંને બેન ભાઈને હું મારી સાથે જ રાખીશ, મારા જ ઘરમાં રાખીશ. નહીં પપ્પા, અમારે લોકોએ હવે એ ઘરમાં પાછું ક્યારેય નથી આવવું. હા પપ્પા. કારણ કે જે ઘરમાં અમારું સ્થાન જ નથી એ ઘરમાં આવીને પણ અમે શું કરવાના છીએ. માટે પપ્પા પ્લીઝ જુઓ, આ બધી મહેનત કરવી રહેવા દો. તમારે જો અમને લોકોને કંઈ મદદ કરવી હોય ને તો નાનકડી અમથી હેલ્પ કરો. હા, અશોકને સમજાવો ને. હું નોકરી શોધવા માટે કેટલાય દિવસથી વલખા મારી રહ્યો છું. મારા હાથમાં નોકરી નથી. હું ઇન્ટરવ્યૂ આપવા જાઉં છું તો મને રિજેક્ટ કરીને કાઢી મૂકે છે. કારણ કે અશોક ત્યાં જઈને કહી આવે છે કે મને નોકરીએ ન રાખે. બસ પપ્પા, અત્યારે તો માત્ર આ જ વસ્તુની જરૂર છે. કોઈ વાંધો નહીં બેટા, તું ચિંતા ના કર. અશોકને છે ને બગાડતા આવડે છે, કોઈ વસ્તુ સુધારતા નથી આવડતી. પણ હું છું ને, તારો બાપ હજી બેઠો છે. આટલા વર્ષો સુધી મેં મારી જિંદગીમાં કાંઈ શહેરમાં નકરું ઘાસ નથી કાપ્યું. અરે મારી પણ શાખા છે. હું તને જ્યાં કહું ને ત્યાં તું જાજે. પપ્પા, અગાઉ પણ તમે કહ્યું હતું ને, એ 2 જગ્યાએ હું જઈ ચૂક્યો છું. પણ અશોક છે ને પૈસા આપી દે છે, મેનેજરોને ફોડી નાખે છે. હવે આ પૈસાના ભૂખ્યા મેનેજરો એની જ વાત માનવાના છે ને. બેટા તું કોશિશ કરતો રહેજે, હું પણ મહેનત કરીશ. અને રહી વાત તમારા બંનેના ભરણ પોષણની ને, તો હજી હું બેઠો છું તમારો બાપ. તમે એની ચિંતા ના કરો. હા પપ્પા, અમને એની ચિંતા નથી. પણ તમે કંઈ અમારા બંનેની ચિંતા ન કરતા. હા હા તમે બેટા. શાંતિથી એ ઘરમાં રહો.